આસન ટેકો આપનો દિવાલ ખોદતા દોય પણ લાગતા નીકળ્યું દોય ઈ તારી દિવાલ માંથી દેખવા. જ્યાં સતના નિશાનો હજી ચમકે છે, શિપર ઉતરી ચરણમાં અને ઈશારાથી આપ એ મહામાનવનું માપ અમાપ દેખાય છે હજી દેખવા. શિપર્યું ઉતારી પણ શિપર્યું જેવા માનવી પણ અહીંયા ઉતારે એવી તાકાત છે. ત્રિગુણી માયા, સતોગુણ, રજોગુણ અને તમોગુણ, બે ગુણ દબાય ને એટલે એક ગુણ ઉભો થાય. સતો અને રજો આ બે ગુણ દબાય એટલે તમો ગુણ ઉભો થાય. તમો ગુણ એમ કે હવે કર્યો છે ભજન, અમને ખબર જ છે, આવું બોલે એટલે માનું કે આમાં તમો ગુણ છે. પણ તમો ગુણ અને રજો ગુણ દબાય એટલે સતો ગુણ ઉભો થાય. હાલો ને આજ ભજનમાં જઈ આવી, આજની રાત કાક સંતોને આ વાણીના બે શબ્દ સાંભળી આવી એ માનું કે આમાં સતો ગુણ હાલે છે. આ ત્રણ વસ્તુમાં આખી દુનિયા રમે અને ભમે છે. પણ બીજી ત્રણ વસ્તુ એવી છે ને એ સોખે સોખી હોય તો જ તમને મજા આવે. જરાય એમાં વાળવાય આગા પાછું થાય ને એટલે જરાય ન મજા આવે. કઈ છે વસ્તુ ખબર? એક પેલું નેટ, બીજું તમારું પેટ અને ત્રીજું વેટ. વેટ એટલે વજન. નેટમાં જરાય આગા પાછું થાય ને ન મજા આવે, હાંફળો ફાંફળો માણા થઈ જાય. અને ખાસ કરીને નેટમાં લેતી દેતી વાળાને બહુ વાંધો આવે. ત્યારે શરૂઆતમાં ન વાંધો, પછી દેતી કરવાની થાય ને ટાવર નથી પકડાતો, બરોબર સમજાતું નથી. લેવા ટાણે સમજાય ને હવે ટાવર નથી પકડાતો, બરોબર. આ નેટમાં આ વાંધો આવી જાય. પેટમાં જરાક આગા પાછું થાય ને જરાય ન મજા આવે હો. કારણ કે એક કામ કુદરત કરે, બીજું કામ આપણે કરવાનું હોય. કારણ કે ખેતર ખેડી અને લાપસી જેવા કરી દે અને તૈયાર ખેતર હોય અને એમાં કુદરત વરસાદ એનો વરહાવી દે. બીજું કામ ગયો, વાવણી વાવી આવે, ખેડૂ માણા હોય, ઉગાડવાનું કામ કુદરત કરે છે. ઉગાડી કુદરત દે, પાછું સારવાર કરવાનું, પાછું એની જે કાંઈ માવજત કરવાનું કામ છે ને એ ખેડૂ માણાનું, એ સારવાર અને જે કાંઈ એની બધી ખાતર પાણી અને ખેડ સમૃદ્ધિ લાવે તાણી બધું ખેતરની માલપા પોતે મહેનત 4-4 મહિના તાપ હોય કે ટાઢ હોય કરી પછી એને ઉપર જે કણ લાવવાના એ કુદરતનું કામ છે બધામાં. એટલે એક કામ કુદરત કરે છે ને એક કામ માણા કરે. એ કણને પાછા જ્યારે અન્નને તમે જમો ને ત્યારે જમવાનું તમારે કરવાનું, પચાવવાનું તો એની હાથમાં વાત છે. પણ જોતા રે અમને એ જડિયા રે સાચા સાગર ના મોતી, સાચા સાગર ના મોતી. ચાતુર્માસ પૂરો થાય, કાર્તિક પૂર્ણિમાની સંતો વિચરણ કરવા નીકળે છે. જીથડા ગામ રાજસ્થાનનું જે પરંપરા ખુબાજીને અહીંયા સુધી આપણી સુધી પહોંચી છે. જોતા રે અમને દડિયા રે સાચા સાગર ના મોતી, સાચા સાગર ના
ગામથી બીજે ગામ ને બીજે ગામથી ત્રીજે ગામ હાલતી હાલતી જ્યાં હાંજ પડે તબુ દાણે કોઈ રામજી મંદિરમાં ઉતારા કરે અને કોઈ ભાવિ ભક્તોની ત્યાં ભોજનિયા કરીને પાછા ભજન ઉપાડે. લીલા લીલા મોતી રે હા દેશી ઢાળ હાવ તમોરાનો તાલ ને રામસાગર નું મંદિર હોય બીજો કોઈ ન હોય. ઈ વખતના જે સંતો ભજન કરતા હોય છે. લીલા લીલા મોતી રે હા લીલા પીલા મોતી રે એ ગગન મંડળ જ્યારે સાધુ સંતો સાથે જ્યારે જમાત હાલી આવતી એક ગામથી બીજી ગામ એમ 3 મોતીડા જીલ્યા. અને ક્યાં 3 મોતીડા? જામનગર સારસ્વત બ્રાહ્મણના આસારામજી એક જેની જગ્યામાં તમે બેઠા છે અને આનંદ માણી રહ્યા છે એ બેહળ ભગત અને ત્રીજા રામપરના વાઘજી ઠાકોર ગઢવામાં જેની ચેતન સંભાળ્યું છે. 3 મોતીડા આ ચેતન દાસને જડી ગયા. આજે જગમાં લીલા ફડાકા મારે છે નેજા માટે એની જગ્યાની માલપા આજે હનુમાનજી મહારાજને જ્યારે યાદ કરવા હોય ત્યારે कौन ही जानत है जग में कपि संकट मोचन नाम तिहारो. जे कंटन मोतीला છે આપા દેહા ચિતલની માલપા આસારામજી અને ગઢવાની માલપા વાઘજી નાથ જે હનુમાનજી સ્થાપના કરી છે ત્યારે એના ચરણોમાં વંદન કરતા દાસ તુલસી લખે. जानत है जग में कपि संकट मोचन नाम तिहारो. नहीं जानत है जग में कपि संकट मोचन नाम तिहारो. संकट मोचन नाम तिहारो. संकट मोचन नाम तिहारो. संकट मोचन नाम तिहारो. आयो छू ए तारे द्वार देहल पीर तारा आयो छू द्वार
વાલા હવે ઉઘાડો ને દ્વાર ઉઘાડો ને દ્વાર એ વાલા વિનતી કરું વારંવાર હવે તમે ઉઘાડો ને દ્વાર આવું એક જગ્યાએ ગાતો ને એટલે મને એક જણે કીધું એના દ્વાર તો ઉઘાડો છો આ તમે બંધ કરીને અહીંયા આવ્યા છો આપણા ખરેખર બંધ છે ને બાપુ એના તો ખુલ્લા છે 24 કલાક ગમે ત્યારે આવું છૂટ છે માટે कौन नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो संकट मोचन नाम एक वखत जोरदार देहर पीड़ना जे हनुमान છે ને એક વખત જોરદાર જય બોલાવાને છે બોલીએ શ્રી હનુમાનજી મહારાજની શ્રી દેહવ્યાપાની આશરે તારે આવે બાળક આવે દર બીજ આ તો નમાવે મસ્તક નીજ તારા દેવળની આગળ દેહલા હરિઓમ તત્સત જય માતા ફરી પાછો આપણે સંતવાણીનો દોર પ્રભુ છે ને એ મન જ માગે છે અને આ જીવ છે ને ધન જ માગ્યા રાખે છે કુરુક્ષેત્રનું મેદાન છે મરવા મારવા માટે બધા ભેગા થયા છે સંજય અને અર્જુનને જે દર્શન થયા છે કૃષ્ણના એ વખતે એવા બીજા દર્શન કોઈ નથી કર્યા એ ધર્મ ક્ષેત્ર માને કુરુક્ષેત્રમાં ઘડીકમાં બાજી મરે જગ્યાના પ્રભાવ હોય છે અમુક જગ્યા છે ને તમે જાઓ ને તો મન શાંત થઈ જાય પાણીના તરંગો જેમ શાંત હોય ને એમ તમારું મન ધીરે 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 શાંત બને થવા પણ આયા તો યુદ્ધના નગારા ઉપર દાંડિયું પડી છે ધીડીબાંગ 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 હે વાગિયા એ યુદ્ધના નગારા એ ધનંજય ધ્રુજી હે ઉઠો રે ધનંજય ધ્રુજી ઉઠો ગાંડી હેઠું મૂકી દીધું કારણ જેના
ખોળાની માલપા રમીને બેઠો થયો તો જેની સાંધુ ઉપર ઊભો ઊભો થઈને હાલતા શીખ્યો તો એની જ સાંધુના માલપા મારે બાણ મારવા એની જ સાથીઓ વિધવી નહીં હો. પણ કૃષ્ણ પરમાત્મા એ 5 નામનો શંખ વગાડ્યો. કુરુક્ષેત્રના રણમેદાનની બાલપા શંખ વાગ્યો છે. કૃષ્ણ પરમાત્માનો 5 નામનો શંખ છે. અને અર્જુનને શું કહે છે? અજરાય મર છે રે મનખાનો આત્મો, મારો કોઈથી નો મરાય. એ અર્જણિયા મારો કોઈથી નો મરાય. આ તો આત્માનો તો વિચાર તો કરે. આ તો અજરામર નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ કલયન્ત્યાપો ન જોષ્યતિ મારુતઃ. અજરાય મર છે મનખાનો આત્મો, મારો કોઈથી નો મરાય. અર્જણિયા મારો કોઈથી નો મરાય. તારા રે તાકનું જાય અર્જણિયા, આવતા મેલને મૂર્ખા અર્જણિયા, મેલને મૂર્ખા વેડા. તારા મૂર્ખા વેડા મેલી દે. આ કુરુક્ષેત્રનું મેદાન છે, આ યુદ્ધનું મેદાન છે. આ કાંઈ ચોખ્ખા બાજીની રમત નથી કે ઊંધા ગોઠણ નાખીને ભલા માણા બેઠો છો. તારા જેવા વીરવર પુરુષને આ શોભાયમાન નથી. પછી અર્જુન શું કહે છે કે મારો ભરમ ભાજો ને સાસો ટેલો ને કનાલ લાય ધૂમ ન હાચું. એ કૃષ્ણ તું જે એક એક શબ્દ બોલો છે ને મારા અંતરની બાલપા ઉતરી ગયા છે ને હવે મને હાચું જ્ઞાન લાગી ગયું છે ભલા માણા. એ મારો ભરમ ભાજો સાસો ટેલો અને કનાલ લાય મને હાચું. આ તું મારો મદારી ને હું તારો માકડો. એ તું નચાવ તમના તું. ભરમ ભાગ્યો ને સાસો ટળ્યો ને અને ગનાદ લાજ હુમન હાચું. ખરેખર એ જ વસ્તુ છે. ઉપરથી પરમાત્મા મારા તમારા જીવનની દોરી શ્વાસની દોરી એના હાથમાં છે. એ નચાવે એમ નાચવાનું છે. સવારે ઉઠાડે તો જ ઉઠવાનું નથી. ક્યાં અલારામ ઉઈ હોય જીવરામ ઉઈ ગયા હોય ભલા માણસ. આ તું મારો મદારી ને હું તારો માકડો. એ તું નચાવ તમ હું નાચું રે અર્જણિયા, મેલને મૂર્ખા મેલને મૂર્ખા વેડા. એ રે મેલને મૂર્ખા વેડા. નકરું અર્જુનને નથી કહેતા, જીવને હોતે કે છે તારા મૂર્ખા વેડા મેલી દે ને હવે મારા શરણે આવી જા તો તારો આ બેડો પાર થશે. એમ ને આ ભાંગતી રાતના ભજનિયા જ્યારે થતા હોય ને કાનની બાલપા એક શબ્દ જાતા ન હોય, કાનના દ્વાર બંધ હોય, મળવા માટે એ મનનું મારું આતુર છે. એ મારા નો ધારાના આધાર. તને મળવા માટે મારું મનનું આતુર છે. હરિઓમ તત્સત. જય માતાજી.
સરસ્વતી ગુણપતિ મા શારદા પ્રથમ નમવાના સ્થાન
શરણ ગયે સુખ આપશે ભૂલ હૃદયની આમ સદા ભવાની ભવાની મારી સહાય રહો સન્મુખ રહો ને ગુણે પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ પહેલું નામ પરમેશ્વરા જેને જગમાં જો આજો નરમુરખ એ પ્રભુજી આમાં સમજે નહીં મારો હરી કરે જોય સુમરન કી તું સુધલે હે એ ભીડ પડી ગજરાજ जाको जग में हरि कोई नहीं ताको गरीब बनवार प्रभु मेरे दिल में तू सदा याद आना प्रभु मेरे दिल में प्रभु मेरे दिल में तू सदा याद आना दया करके दर्शना तुम्हारा दिखाना
मुझे बिना बंधु तू दिल से न भुलाना ये मुझे बिना बंधु ये प्रभु दी हे प्रभु मेरे दिल में तू सदाया दया